નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ કામની યોજના વિશે વાત કરીએ, જેનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. આપણે એને એકદમ સરળ ભાષામાં સમજીશું. જુઓ, દીકરીના લગ્નનો પ્રસંગ હોય એટલે ખુશી તો હોય જ, પણ સાથે સાથે એક મોટી ચિંતા પણ હોય છે, ખર્ચની. અને આ એકદમ સાચી વાત છે, ખરું ને? આર્થિક બોજની ચિંતા ઘણા પરિવારોને થતી હોય છે. પણ આ ચિંતાને હળવી કરવા માટે સરકાર એક યોજના લઈને આવી છે. હા, કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના સીધી રીતે આર્થિક બોજને ઓછો કરવામાં મદદ કરે છે. એકદમ સીધો ઉકેલ છે. તો આ યોજના છે શું, બરાબર? એનું હેતુ એકદમ સાફ છે. ગુજરાત સરકાર દીકરીના લગ્નના ખર્ચ માટે જરૂરિયાતમંદ પરિવારોને સીધી આર્થિક મદદ કરે છે. અને હા, એ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ કોઈ લોન નથી, આ તો સીધી સહાય છે. હવે સૌથી મોટો સવાલ કે મદદ કેટલી મળે છે? તો જુઓ, આ યોજના હેઠળ જે પરિવાર પાત્રતા ધરાવતો હોય એમને 12,000 રૂપિયાની, હા, 12,000 રૂપિયાની સીધી સહાય મળે છે. હવે આ રકમ લગ્નના ખર્ચમાં થોડી રાહત તો ચોક્કસ આપી શકે છે. સારું, તો યોજના શું છે એ ખબર પડી ગઈ, કેટલી રકમ મળશે એ પણ ખબર પડી ગઈ. પણ આ લાભ મળશે કોને એ જાણવું પણ એટલું જ જરૂરી છે, બરાબર ને? તો ચાલો હવે એ જોઈએ કે આ સહાય માટે કોણ અરજી કરી શકે છે. અહીંયા જુઓ, પાત્રતાના નિયમો એકદમ સ્પષ્ટ છે. પહેલી શરત, લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SEBC અથવા તો આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EBCમાંથી હોવા જોઈએ. બીજી અને સૌથી અગત્યની શરત, પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને ત્રીજું, અરજદાર ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. બસ આટલું જ. ઓકે, માની લો કે કોઈ પરિવાર આ બધી શરતો પૂરી કરે છે. તો પછી શું? હવે આગળ શું કરવાનું? ચાલો હવે અરજી કઈ રીતે કરવી એની આખી પ્રોસેસ સમજી લઈએ. એકદમ સરળ છે. હવે જુઓ, ઓનલાઈન અરજી કરતા પહેલાં થોડી તૈયારી કરી લેવી સારી. અમુક ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવાના. કયા કયા? તો કે આવકનો દાખલો, દીકરીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંકની પાસબુક અથવા કેન્સલ કરેલો ચેક. અને હા, સૌથી જરૂરી, લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ. આટલું રેડી રાખવાનું. અને પ્રોસેસ એકદમ સિમ્પલ. બસ 4 સ્ટેપ્સ છે. પહેલું, સરકારી વેબસાઇટ પર જવાનું. બીજું, ત્યાં જઈને કુંવરબાઈનું મામેરું યોજના શોધીને ફોર્મ ભરવાનું. ત્રીજું, જે ડોક્યુમેન્ટ્સની આપણે હમણાં વાત કરી એ બધા અપલોડ કરવાના. અને ચોથું, બધું બરાબર છે કે નહીં એ એકવાર ચેક કરીને એપ્લિકેશન સબમિટ કરી દેવાની. બસ થઈ ગયું. તો અરજી કરવી ક્યાં? આ રહી એની ઓફિશિયલ વેબસાઇટ, samajkalyan.gov.in. આ નામ બરાબર નોંધી લેજો, કારણ કે અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે, અને એ પણ આ જ વેબસાઇટ પરથી. અને હા, એક બહુ જ સારી વાત, અરજી કરવા માટે કોઈ ચાર્જ નથી. આ ફોર્મ ભરવાનો કોઈ રૂપિયો આપવાનો નથી, એકદમ ફ્રી છે. એટલે કોઈને આના માટે પૈસા આપવાની ભૂલ ન કરવી. ચાલો તો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણે શું શું જાણ્યું. જે સૌથી મહત્વની વાતો છે એને ફરીથી યાદ કરી લઈએ, જેથી બધું મગજમાં બરાબર બેસી જાય. ઓકે, તો 4 મુખ્ય વાતો યાદ રાખવાની છે. પહેલું, સહાયની રકમ છે 12,000 રૂપિયા. બીજું, વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. ત્રીજું, અરજી ફક્ત ઓનલાઈન થશે. અને ચોથું, વેબસાઇટ છે samajkalyan.gov.in. બસ આ 4 પોઈન્ટ્સ એટલે આખી યોજનાનો સાર. તો હવે અંતમાં એક સવાલ. આજુબાજુમાં એવા કેટલાય પરિવારો હોઈ શકે જેમને આ માહિતી ખરેખર ખૂબ કામ લાગી શકે. શું આ માહિતી એમના સુધી પહોંચાડી શકાય? કારણ કે આપણી એક નાનકડી શેર કોઈ જરૂરિયાતમંદ પરિવાર માટે મોટી મદદ બની શકે છે.